ઓપનિંગ છે તો ફાઇનલી ગાઈસ ઓપનિંગ થઈ જ ગયું છે. ફાઇનલી અમારે ઓપનિંગ માટે બધું કામ પતી ગયું છે. નમસ્કાર વાલા ઉરા કુલોગર બિલોડા વલ્લી ગુજરાતનો આદિવાસી સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ આજે તો બેગ લગાવીને તૈયાર થઈ ગયા છીએ ભિલોડા જવા માટે. એને એવું છે કે ગાઈસ આજે શોપની ઓપનિંગ છે તો જવું પડે એવું છે. તો ચલો બન્યા રહેજો આ બ્લોગમાં લાસ્ટ સુધી. અને વિડીયો સારી લાગે તો વિડીયોને લાઈક કરીને શેર જરૂર કરજો બરાબર. અને ચેનલ પર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પહેલા નોટિફિકેશન મળી શકે. તો ચલો ગાઈસ જલ્દીથી વ્લોગને કન્ટિન્યુ કરીએ. લેટ આપણે જવાનું છે વાંકાનેર થઈને કોઈને એમની શોપ પર ઉતારીને જવાનું. મિસ્ટર બેસી ગયા છે નાસ્તો કરવા માટે. તો આપણે તો ના હાલે એટલે આપણે ખાધા વગર જવાનું છે આજે જલ્દીથી. અને મોડું થઈ ગયું છે. ટાઈમ આપ્યો તો 10 વાગ્યાનો અને વાગી ગયા છે 10:30 નહીં પણ 11 વાગવા આવી ગયા છે. અને આજે આપણે લઈને જવાનું છે પપ્પાની BMW. ચલો ફટાફટ. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભિલોડા. આજે ટ્રાફિક પણ બહુ જ લાગ્યું. તો ગાઈસ ફાઇનલી આવી ગયું તો મહાલક્ષ્મી ફૂલહાર સ્ટોરમાં. તો અહીંયા છે ને બધા ફૂલ પણ મળી જાય છે અને બુકે બનાવવું હોય ને તો બી બની જાય છે. તો મને તો બુકે બનાવ્યો છે બરાબર. તો ચલો આપણે થોડું બીજું કામ છે એ પતાવીને આવીએ ને એટલામાં આપણે બુકે પણ તૈયાર થઈ જાય. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ રાધાકુંજ ન્યૂ મંગલમ સ્ટોર છે બરાબર. તો અહીંયા બધા જ મૂર્તિ મળી જાય છે. તો ચલો આપણે જે લેવાની હતી એ તો મળી જ ગઈ છે. ઓપનિંગ છે ફાઇનલી ગાઈ છે. અત્યારે આપણે ગિફ્ટ પેકિંગ થઈ ગયું છે બરાબર. જો તમે આમાં મૂર્તિ છે આપણે ગણપતિ બાપાની પેકિંગ થઈ ગયું છે બરાબર. તો જલ્દી જવાનું છે આપણે કેમ કે લેટ થઈ ગયું છે. 10 વાગ્યાનો ટાઈમ હતો બહુ જ લેટ થઈ ગયું છે બરાબર. 12 વાગવા આવી જાય છે. ફાઇનલી ગઈ છે આપણે ગિફ્ટ લઈને નીકળી જાય છે. ફાઇનલી આપણે બની ગયું છે બુકે 15 મિનિટની અંદર બનીને તૈયાર થઈ ગયું છે બરાબર. આપણે જૂના બજાર ડોક્ટર આંબેડકર રોડ મહાલક્ષ્મી ફૂલહાર સ્ટોર બરાબર. તો અહીંયા બધી પ્રકારના ફૂલ તો મળી જ જાય છે પણ ગમે તેવા આપણે ગિફ્ટ આપવાનું છે કઈ બી પ્રકારના આપણે બુકે બનાવવાના છે બધા જ આપણે બનાવી આપે છે આપણે કાકા બરાબર. મને તો બહુ જ ઇમરજન્સીમાં બનાવ્યું. આજે ઘણા દિવસ પછી મુલાકાત થઈ ગઈ. ચલો મહાલક્ષ્મી ફુલહાર સેન્ટર જૂના બજાર ભિલોડા. એની ટાઈમ ગમે ત્યારે આવશો. બુકે છે ગુલાબના હાર છડી ગાડી ડેકોરેશન મળી જશે વ્યાજબી ભાવે. ઓકે પછી તો લઈ ગિફ્ટ ને હું આવી ગયો જૂના બજાર આંબેડકર રોડ તિરુપતિ કોમ્પ્લેક્સની એક્ઝેક્ટ સામે સિયાકાર કોમ્પ્લેક્સમાં ફર્સ્ટ ફ્લોર દુકાન નંબર 16 કેકે સ્પોર્ટ્સમાં. સિયાકાર કોમ્પ્લેક્સ બરાબર. તમે જોઈ શકો છો કેકે સ્પોર્ટ અત્યારે ઓપન થઈ ગઈ છે દુકાન. લેટ બહુ થઈ ગયું છે ગાઈ છે 12 વાગી ગયા છે આપણે. તો ચલો ટાઈમ આપીએ તો 10 વાગ્યાનો અને વાગી ગયા છે 12. તો ફાઇનલી ગાઈ છે ઓપનિંગ થઈ જ ગયું છે ગાઈ છે બહુ જ લેટ થઈ ગયું. તો ગાઈ આજે રાહુલ ફોલો કરતા જાય. તો ફાઇનલી 12 વાગે પહોંચ્યો છું. તો ગાઈ છે આપણે કેવીભાઈને ભિલોડામાં આપણે સ્ટાર્ટિંગમાં રીલ બનાવવાનું સ્ટાર્ટ કરી કોમેડીમાં બરાબર. તો બસ કેવી યશોડા તો એમને આજે જો તમે 7D ફ્રોમ નેક્સ્ટ सेकंड अबे तू थोड़ा सा ध्यान का रहा क्या क्या हुआ कैसे कैसे लोग रहते हैं तो गाइस ध्यान કરી નાખજો યાર. हम तो छोटे लोग हैं. સપોર્ટ કરજો 70 પ્રો આવી જાય. હા 70 પ્રો મેક્સ. ફાઇનલી ગાઈસ અત્યારે ફોટો વિડિયોગ્રાફી ચાલુ થઈ ગયું છે અહીંયા બરાબર. અને અહીંયા શું મળે છે તમે જોઈ શકો છો ગાઈસ. તો ચલો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયું છે હવે કોંગ્રેચ્યુલેશન્સ કે બરાબર. ચલો ફાઇનલી આપણે કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. જો ભાઈ જેડીભાઈ ને કોઈ ટાઈમ થઈ ગયો ઘેર જવાનો. આટલું બધું પેલા કીધું તમને શું લાગે ઇન્સ્ટાગ્રામમાં આઈડી તમે મતલબ રીલ જોતા હશે એમનું રીલ હા. અને ગાઈ છે તમને શું લાગે હાથી બોલતા એવું લાગે રીલ તો તમને જોતા જ હશો. કોઈ તો મોકલાઈ દીજો સિંગલ છે જો. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા બધા સ્પોર્ટ ટાઈપના મટીરિયલ બધા મળી જાય છે. પણ અહીંયા બધા પ્રકારના બેટ છે બરાબર તમે જોઈ શકો છો.
આપણે છે ને હોલીલેન્ડ માઇક યુઝ કરીએ છીએ લગભગ અત્યારે 15 દિવસ થયા અને કેવીભાઈ જોઈ ગયા આ શું છે આ એનું બટન છે આ માઇક સગાઈ છે તમને તો ખબર જ હશે ચલો કેવીભાઈ પૂછે તો આમનું વોઇસ શું આવે છે કેવો આવે છે તો તમે જોઈ લેજો આ વિડીયો અપલોડ થાય ત્યારે જોઈ લેજો તો કંઈ કેશવભાઈ મળી ગયા છે તો જોઈ શકો છો તમે કે ફેશન કરીને નિસાગર પ્લાઝામાં શોપ છે બરાબર તો ત્યાં પણ એક ઓપનિંગ હતી ત્યારે હું નહોતો જોઈ શકતો હા બરાબર ચોમાસાનો ટાઈમ હતો તો જોઈ શકો છો તમે હવે આજે બીજી પણ આપણે ઓપન થઈ ગઈ છે કે સ્પોટ કરીને બરાબર સ્પોટ ટાઈપના બધા જ સામાન અહીંયા મળી જશે બરાબર ગાઈઝ અત્યારે અમે છે ને પ્લાનિંગ કર્યો છે કોમેડી વિડીયો તો બનાવવાનો જ છે પણ કોમેડી વિડીયો સાથે સાથે કે સ્પોર્ટનું બી એડ થઈ શકે ને એવું અમને પ્લાનિંગ કર્યું છે તો ચલો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા સૌથી નીચે એટલે બરાબર સિયાકર કોમ્પ્લેક્સ એટલે અહીંયા છે ને અમારે પ્લાનિંગ કરવાનો છે કે કઈ બાજુ બાઇક લઈને આવીએ ને કઈ બાજુ આપણે એક્ટિંગ કરીએ બરાબર કેવી ભાઈ બે શબ્દ એટલે પછી क्या हुई તો આપણે રાતુભાઈને સપોર્ટ કરો એ બહુ સારા બ્લોગ બનાવે છે મને બહુ ગમે છે એના બ્લોગ અને તમે પણ જોવો કરો જુઓ હા બરાબર અને જો તમે પાછળ દેખાય જ છે આપણે કે સ્પોટ સ્પોર્ટ અને આવો ત્યારે આવો બધું સ્પોટ પ્રકારનું બધું જ સામાન મળી જશે તમને મળે નાઇટી મળે બેટ મળે જે લેવું હોય બધું તમને અહીંયા મળી જાય તો કઈ કોમેડી ક્રિએટરને કેવું ખબર છે મોઢામાં કોમેડી જ આવે પેલા જો અરે આવું જોઈએ આપણે છે ને જે મતલબ ઓવર હોય ને એનું જ પેલું નામ આવે આપણે હા ચાલો ગાઈઝ હવે એક્ટિંગ કરવાનું ચાલુ કરીએ કેમેરામેન ક્યાં છે આપણો કેમેરામેન કેમેરામેન જો ગાઈઝ અમારા છે ને કેમેરામેન બનાવી દીધા છે આર્મી મેન એટલે કે સાવન ભાભી જે આપણા રિએક્શન વિડીયો તો બનાવતા જ પણ હવે આપણે જોબ પણ આવી ગઈ છે તો કરવું પડે ને ટાઈમ બધું કરવું અને મુલાકાત બી અમારે ફર્સ્ટ ટાઈમ થઈ છે આમ તો રીલ તો જોતા હતા ક્યારે મળ્યા પણ હતા અમે જિલોડામાં બરાબર તો ગાઈઝ ફાઇનલી અમારે ઓપનિંગ માટે બધું કામ પતી ગયું છે અને જો તમે અહીંયા બધા ખાસ બધા દોસ્તો આવ્યા હતા અને બધા જતા રહ્યા છે અને રાહુલભાઈને મંગાવી દીધી છે ચા અને સાથે નાસ્તો હોવા બરાબર તો કહીએ શરૂ તો ગાઈઝ એડ્રેસની વાત કરીએ તો આપણે તિરુપતિ કોમ્પ્લેક્સની એક્ઝેક્ટ સામે સિયાકાર કોમ્પ્લેક્સમાં ફર્સ્ટ ફ્લોર 16 નંબરની દુકાન છે બરાબર તો તમે સિયાકાર કોમ્પ્લેક્સ આવતો તો સામે દેખાય જ છે આપણે કે સ્પોટ બરાબર ઘેર જઈએ છીએ અને રાહુલભાઈ બાય બાય કહી દઈએ આજે તો ને રાહુલભાઈ બહુ બીજી છે યાર બાય બાય મળીએ અને ગાઈઝ આપણે છે ને લોંગ વ્લોગ તો કરવો જ આપણે ઇન્સ્ટાગ્રામ પર મિની વ્લોગ પણ આવી ગયો છે તો જોઈ આવો ફટાફટ જાઓ બરાબર હા ચાલો મળીએ હો ગાઈઝ આવી ગયા છીએ ટામેટા લેવા કેવી ટામેટા ખાય ક્યારે તો જો તમે કેવી ટામેટા બી ખાય એવું ના હોય ભાઈ યાર મને ખાતો યાર લોકો તો એવું જ વિચારતા હેવી હેવી ખાતો હોય તો અત્યારે ટામેટા લેવા માટે ઉભા રહી ગયા છે બરાબર અહીંયાથી જવાના છીએ અમે એકદમ માકરોડા તો કેવીને ઉતારીને પાછો રિટર્ન જવાનું છે મારે મીરા હોસ્પિટલમાં તો ગાઈઝ ફાઇનલી આપણે લઈ લીધા છે ટામેટા ચટણી બનવાનું છે કે પછી સેવ ટામેટા થોડી બનાવવાનું છે એ તો ઘેર જઈને આવવાનું છે તો કંઈ ફૂલ વ્લોગ તો તમને જોઈ જ લીધો છે અને મિની વ્લોગ નથી જોઈએ તો ઇન્સ્ટાગ્રામ પર જઈને મિની વ્લોગ જોઈ લો આપણે તો મિની વ્લોગ આવી જ ગયો છે તો વિડીયો તમને સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો બરાબર અને ચેનલ પર ના આવશો તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પહેલાં નોટિફિકેશન મળી શકે તો ચલો ગાઈઝ આજની વિડીયોને જ ખતમ કરીએ મળી જાય એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બાય ટેક કેર